કરીએ તો ઉમરેઠના દાગજીપુરા ગામેથી પસાર થતી રેલવે ટ્રેકના સમાંતર દાગજીપુરા ગામના સીમ વિસ્તારમાં જવા માટે રસ્તો તંત્રએ બંધ કરી દેતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે। તંત્ર દ્વારા ફેન્સિંગ કરવાની કામગીરીના કારણે રસ્તો બંધ કર્યો હોવાના કારણે ખેડૂતો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। ખેતીના સાધનો તથા ટ્રેક્ટરોને ખેત ઉત્પાદનને ગામ સુધી લાવવામાં ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાના કારણે વિરોધ કરાયો છે। ગ્રામજનોની 400 થી 500 વીઘા જમીનમાં આ રેલવે સમાંતર રસ્તા દ્વારા અવરજવર કરાતી હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયાની પરિસ્થિતિ સર્જાવા પામી છે। જેથી ખેડૂતો અને સ્થાનિક ગ્રામજનોની સ્પષ્ટ માંગણી છે કે રેલવે તંત્ર સંરક્ષણ ફેન્સિંગનું કામ કરે, પણ ખેડૂતોની અવરજવર માટે અને ખેતરો તથા સ્મશાન સુધી પહોંચવા માટે વૈકલ્પિક અથવા તો પૂરતો તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવે। આ સમસ્યાનું નિવારણ લાવવા માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા બાબતે ખેડૂતો અને ગ્રામજનોએ તૈયારી બતાવી હતી। સમસ્યા છે અમારી સમસ્યા અત્યારે એવી છે કે 15 નંબરની ફાટક થી 14 નંબરની ફાટક પર જે રેલવેનું કામ ચાલુ છે, જારી મારવામાં આવી રહી છે। હવે અમારી અપીલ એટલી છે કે એ જારી થાંભલાને અડીને મારે તો ખેડૂતોનો રસ્તો રહે। ખેડૂતોને 400 થી 500 વીઘા જમીન આવેલી છે। અત્યારે જો જમીન થાંભલાની બહાર જારી મારે રેલવે વાળા તો અમારે જવા આવવાની તકલીફ બહુ પડે એવું છે। તો અમારી એટલી અપીલ છે કે એ ફેન્સિંગ થાંભલાને અડીને મારે તો અમારો ખેડૂતનો રસ્તો રહે। અમારું ગામ દાગજીપુરા 15 નંબર ફાટક 14 નંબર ફાટક સુધી દાગજીપુરામાં રેલવેનું કામ ચાલુ છે। એની વચ્ચે અમારો રાજમાર્ગ આવેલો છે। એમાં 400 થી 500 વીઘા જમીન આવેલી છે ખેડૂતોની। એમાં ખેડૂતોને પાક લઈ જવા માટે ખેડૂતોને જો વચ્ચે જારી મારવામાં આવે તો ખેડૂતોને બહુ તકલીફ પડે એવું છે। ને આગળ મસાન પણ આવેલું છે। જો કોઈ પણ એવું મરણ થાય તો રસ્તો વચ્ચે બંધ થઈ જાય, તકલીફ પડે એવી છે। તો